ધોરણ 10 CBSE સાયન્સ યુનિટ 1 કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન એમાં એક્ટિવિટી 1 આપણે જોઈ હતી અને એ વખતે મેં એવું કીધું હતું કે કોઈ પણ એક્ટિવિટી કરવી હોય તો એના માટેના આટલા પોઈન્ટ્સ જે છે એ આટલા પોઈન્ટ્સ કોઈ પણ એક્ટિવિટી માટે તમારે અંદરથી બહાર કાઢવાના. એઇમ, પાર્ટ્સ એન્ડ સબસ્ટન્સ, પ્રોસેસ, ઓબ્ઝર્વેશન અને કન્ક્લુઝન. બરાબર. હવે પછીની આપણી એક્ટિવિટી છે એક્ટિવિટી 1.2. તો એક્ટિવિટી 1.2 જે છે એની અંદર ટેક લીડ નાઇટ્રેટ સોલ્યુશન ઇન ટેસ્ટ ટ્યુબ. એટલે તમારે કઈ કઈ વસ્તુ જોઈશે તો લીડ નાઇટ્રેટ જોઈશે, ટેસ્ટ ટ્યુબ જોઈશે, એડ પોટેશિયમ આયોડાઇડ સોલ્યુશન ઇન ધીસ એટલે પોટેશિયમ આયોડાઇડનું સોલ્યુશન જોઈશે અને એ એડ કરવાથી એની અંદર વોટ ડુ યુ ઓબ્ઝર્વ તમે શું કરશો. બરાબર. તો એક્ટિવિટી 2 જે છે 1.2 છે એનો એઇમ જે છે હેતુ ટુ સ્ટડી ધ રિએક્શન બિટવીન લેડ નાઇટ્રેટ એન્ડ પોટેશિયમ આયોડાઇડ. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આ બે તત્વો જે છે એ બે તત્વોની વચ્ચે શું પ્રક્રિયા થાય છે. કારણ કે લેડ નાઇટ્રેટને આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈએ છીએ અને એની અંદર પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ જે છે એ એડ કરીએ છીએ. બરાબર. એક્ટિવિટી એટલે પ્રોસેસ શું કરીએ છીએ, ટેક લીડ નાઇટ્રેટ સોલ્યુશન ઇન અ ટેસ્ટ ટ્યુબ એન્ડ એડ ધ સોલ્યુશન ઓફ પોટેશિયમ આયોડાઇડ ઇન ઇટ. બરાબર. એનાથી શું થાય છે ઓબ્ઝર્વ. અને બીજી એક એક્ટિવિટી છે કે ટેક અ ફ્યુ ઝિંક ગ્રેન્યુલ્સ. ઝિંક ગ્રેન્યુલ્સ એટલે ઝિંક એટલે જસત, Zn. એના ગ્રેન્યુલ્સ એટલે નાના નાના ટુકડા અથવા બોલ ઇન અ કોનિકલ ફ્લાસ્ક. કોનિકલ ફ્લાસ્ક અહીંયા એક આ રીતનો જે ફ્લાસ્ક હોય, જાર, કપ, બરણી જેવો, એને કોનિકલ ફ્લાસ્ક કહેવાય. ઓર અ ટેસ્ટ ટ્યુબ. તો અહીંયા તમને કઈ કઈ વસ્તુ જોઈશે તો ઝિંક ગ્રેન્યુલ્સ, કોનિકલ ફ્લાસ્ક ઓર ટેસ્ટ ટ્યુબ. એડ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ ઓર સલ્ફ્યુરિક એસિડ ટુ ધીસ. એની અંદર ઝિંકની જોડે તમારે શેની પ્રક્રિયા કરવાની છે તો હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડની કેમિકલ રિએક્શન કરવાનું છે. ક્વેશ્ચન શું ધ્યાનમાં રાખવાનું, અને આ જે છે એડ કરેલું એ ફિગર 1.2 ની અંદર તમને આપેલું છે. હેન્ડલ ધ એસિડ વિથ કેર. કારણ કે એસિડ તમારા હાથ ઉપર પડે તો હાથને બાળી કાઢે છે એટલે એને ધ્યાનથી વાપરવાનો. ડુ યુ ઓબ્ઝર્વ એનીથિંગ હેપનિંગ અરાઉન્ડ ધ ઝિંક ગ્રેન્યુલ્સ. ઝિંક ગ્રેન્યુલ્સની આજુબાજુ કંઈક થાય છે એ તમે ઓબ્ઝર્વ એને અવલોકન કર્યું, નિરીક્ષણ કર્યું. ટચ ધ કોનિકલ ફ્લાસ્ક ઓર ટેસ્ટ ટ્યુબ. ટચ ધ કોનિકલ ફ્લાસ્ક ઓર ટેસ્ટ ટ્યુબ એટલે આને તમારે અડવાનું છે. ઇઝ ધેર એની ચેન્જ ઇન ટેમ્પરેચર. બરાબર. તો આના ઉપરથી તમને ખબર પડે કે અહીંયા આગળ ઓબ્ઝર્વ એનીથિંગ હેપન ઇન ઝિંક અરાઉન્ડ ઝિંક ગ્રેન્યુલ એટલે આ ઝિંકના જે કણો છે એની આજુબાજુ કંઈક પ્રક્રિયા થશે, કશું થશે. અને ટચ ધ એટલે ટેમ્પરેચર, તો આ જે કાચનો જે જાર છે એને આપણે અડીશું તો એના ટેમ્પરેચરમાં એ ગરમ છે, ઠંડુ છે, કંઈ પણ, એટલે આ બે ફેરફાર થશે. તો ફોલોઈંગ ફ્રોમ ધ એબવ 3 એક્ટિવિટીઝ. આપણે આ 1.1 જોઈ, 1.2 જોઈ અને 1.3 જોઈ. ફ્રોમ એબવ 3 એક્ટિવિટીઝ we can say that any of the following observation helps us to determine
whether a chemical reaction has taken place. બરાબર, આમાંથી કોઈ પણ વસ્તુ તમને એવું કહે છે કે આ બંને વસ્તુ, આ ત્રણ પ્રવૃત્તિમાં બે તત્વોની વચ્ચે કેમિકલ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ હોય એવું તમને કહે છે. અને રાસાયણિક પ્રક્રિયા થઈ છે એનું તમને ખબર કેવી રીતે પડે છે? તો કે સૌથી નંબર 1, ચેન્જ ઇન સ્ટેટ. બરાબર, એનું જે સોલિડ ફોર્મ હોય તો એ ગેસ બની જાય, લિક્વિડ બની જાય. બરાબર, લિક્વિડ હોય તો સોલિડ બની જાય, એટલે ચેન્જ ઇન સ્ટેટ. બરાબર, એનું સ્ટેટ જે હોય છે એ બદલાય છે. બીજું શું બદલાય છે? તો ચેન્જ ઇન કલર, એનો રંગ બદલાય છે. બરાબર, સોલ્યુશન પહેલાં આવું હોય પછી બીજા કલરનું થઈ જાય એ રીતે. પછી ત્રીજું શું બદલાય છે? તો કે ઇવોલ્યુશન ઓફ અ ગેસ, એમાંથી કોઈ પણ પ્રકારનો ગેસ, ધુમાડો નીકળે, વાયુ નીકળે, વરાળ નીકળે તો એ અંદરથી નીકળે. બરાબર, અને ચોથું શું થાય છે? તો કે ચેન્જ ઇન ટેમ્પરેચર. એટલે કોઈ પણ કેમિકલ રિએક્શન થાય તો કોઈ પણ કેમિકલ રિએક્શન થાય એવું તમને ખબર કેવી રીતે પડે છે? તો આ 4 વસ્તુથી. બરાબર, as we observe the changes around us, આપણે આપણી આજુબાજુના જે ચેન્જીસ રોજે રોજ થતા હોય છે એનું જો અવલોકન કરીએ, નિરીક્ષણ કરીએ, we can see that there is a large variety of chemical reaction taking place around us. આપણી આજુબાજુ જેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ રોજે રોજ થાય છે. બરાબર, આપણે ખાલી નજર રાખવાની જરૂર છે તો આપણને એ બધી દેખાશે. We will study about the various types of chemical reaction. આપણે એ બધી જુદી જુદી પ્રકારની કેમિકલ રિએક્શન છે એનો અભ્યાસ કરી શકીએ. એન્ડ their symbolic representation, એમનું સિમ્બોલિક એટલે એના જે ચિહ્નો હોય, બરાબર, એ ચિહ્નોનું રિપ્રેઝન્ટેશન એટલે એ કેવી રીતે કરવું, બરાબર, એ પણ આપણે શીખીશું. તો આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાનું છે? તો આ ઇન ધીસ ચેપ્ટર, તો આ ચેપ્ટરમાં આપણે આટલું શીખવાનું છે, વોટ ટુ લર્ન. બરાબર, આ ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે? તો વેરિયસ ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન, એટલે કેમિકલ રિએક્શનના જુદા જુદા પ્રકાર અને ધેર સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. હવે અહીંયા આગળ તમને એક્ટિવિટી 2 જે છે, એક્ટિવિટી 1.2 અહીંયા આગળ આપેલી છે. તો એની અંદર શું થાય છે? તો આપણે લીડ નાઇટ્રેટના સોલ્યુશનમાં પોટેશિયમ આયોડાઇડનું સોલ્યુશન નાખીએ છીએ તો શું થાય છે? તો અહીંયા 4 પ્રકારની વસ્તુ થવી જોઈએ. તો વોટ ઇઝ ધ કલર ઓફ લીડ નાઇટ્રેટ સોલ્યુશન? લીડ નાઇટ્રેટનું જે સોલ્યુશન હોય છે 1.2માં, એનો કલર કેવો હોય છે? તો લીડ નાઇટ્રેટ સોલ્યુશન ઇઝ કલરલેસ, એનો કલર હોતો. વોટ ઇઝ ધ કલર ઓફ એન aqueous સોલ્યુશન ઓફ પોટેશિયમ આયોડાઇડ? પોટેશિયમ આયોડાઇડનું જે પ્રવાહી કરેલું દ્રાવણ બનાવેલું સોલ્યુશન હોય એનો રંગ કેવો હોય છે? તો કે ધ સોલ્યુશન ઓફ પોટેશિયમ આયોડાઇડ ઇઝ કલરલેસ. એટલે બંને કલરલેસ વસ્તુ છે, બંને કલરલેસ વસ્તુ છે. તો એને તમે કરો છો એટલે પ્રોસેસ કરો છો તો શું થાય છે? તો write the balance chemical equation for the reaction that take place between lead nitrate and potassium iodide. તો હવે અહીંયા આ PbNO3 એ શું છે? આ Pb એટલે લીડ, બરાબર, NO3 એટલે નાઇટ્રેટ અને આ 2 એ એનું એક્વા એટલે સોલ્યુશન, દ્રાવણ બનાવેલું છે. બરાબર, લેડ નાઇટ્રેટનું દ્રાવણ વત્તા પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. હવે પોટેશિયમ આયોડાઇડ એટલે KI, પણ એની આગળ 2 ઉમેર્યા છે તો 2 એક્વા
બરાબર. હવે આ 2 કેમ ઉમેર્યા છે એ આપણે બેલેન્સ કરીશું, કારણ કે બંને બાજુના તત્વો કેવા થવા જોઈએ? બેલેન્સ થવા જોઈએ, એટલા માટે. તો હવે આમાંથી શું થયું? તો કે આ લીડ અને આયોડાઇડ બે ભેગું થઈ ગયું. આ સોલ્યુશન હતું. હવે લીડ અને આયોડાઇડ બે ભેગા થઈ જાય PbI2, તો લીડ આયોડાઇડ, તો એ સોલિડ બની જાય છે. બરાબર. આ બંનેની પ્રક્રિયાથી આ સોલિડ બની જાય છે. પ્લસ KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રાઇટ એ અલગ પડી જાય છે. બરાબર. હવે વોટ ઇઝ ધ કલર ઓફ લીડ આયોડાઇડ? તો લીડ આયોડાઇડનો કલર કેવો હોય છે? તો યલો. હવે કલરલેસ સોલ્યુશન હતા. કલરલેસ સોલ્યુશનમાંથી નવી નીપજ બની. એ નીપજ તમને યલો બની ગઈ. પ્રોડક્ટ જે બની યલો બની ગઈ. અને એ યલો બંને સોલ્યુશન હતા. તો સોલ્યુશનની જગ્યાએ હવે શું થઈ ગયા? એ સોલિડ થઈ ગયા. તો સ્ટેટ બી બદલાયો અને કલર બી બદલાયો. બરાબર છે. હવે પાંચમું, આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ એબવ રિએક્શન. બરાબર. તો આ જે એક્ટિવિટી 2 જે છે, એક્ટિવિટી 2 થઈ, એ કયા પ્રકારનું રિએક્શન છે? એટલે કેમિકલ ઇક્વેશન, એટલે કેમિકલ રિએક્શન કયા પ્રકારનું છે એમ કે. બરાબર. તો આપણે 4 પ્રકારના કેમિકલ રિએક્શન જોવાના છે. તો અહીંયા ધીસ રિએક્શન ઇઝ અ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. હવે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન આપણે જે પેલું એનું એ જોયું હતું એની પ્રકારોમાં, તો એના ડબલ ડિસ્પ્લેસમેન્ટની જે વ્યાખ્યા હતી એ આપણે જોઈ હતી. ડબલ ડિસ્પ્લેસમેન્ટ કઈ ગયું? આ ડબલ ડિસ્પ્લેસમેન્ટ, એમાં two different atom or group of atom are exchanged in double displacement. બંને એક્સચેન્જ થઈ જાય છે એટલે બદલાઈ જાય છે. બરાબર. તો અહીંયા શું થયું? PB એટલે લીડ નાઇટ્રેટ હતું, તો લીડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ હતું, તો એની જગ્યાએ લીડ આયોડાઇડ થઈ ગયું અને પોટેશિયમ નાઇટ્રાઇટ થઈ ગયું. બરાબર છે. હવે એવી જ રીતે આપણી એક્ટિવિટી 1.3, એક્ટિવિટી 1.3 ની અંદર શું જોવાનું હતું? આપણે ઝીંકની આજુબાજુ કશું થાય છે અને ટેમ્પરેચર કેવું છે, આ બે વસ્તુ જોવાની હતી. બરાબર. તો એક્ટિવિટી 3 નો એમ શું છે? ટુ સ્ટડી ધ રિએક્શન બિટવીન ઝીંક મેટલ. અહીંયા ગ્રેન્યુલ્સ છે એટલે એ મેટલ છે. બરાબર. ઝીંક મેટલ એન્ડ ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ. આપણે અહીંયા સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ છે. કોશન એટલે ચેતવણી અથવા તો કાળજી કઈ રાખવાની. યુઝ ધ એસિડ વિથ કેર, એસિડને કાળજીપૂર્વક રાખો. એક્ટિવિટીમાં શું કરવાનું છે? તો સૌથી પહેલા ટેક અ કોનિકલ ફ્લાસ્ક, એક આવો કોનિકલ ફ્લાસ્ક લો. બરાબર. કાચનું વાસણ કહેવાય આને. એડ અ પીસ ઓફ ઝીંક ગ્રેન્યુલ્સ ઇન ઇટ, ઝીંકના ગ્રેન્યુલ્સ એની અંદર ઉમેરો. બરાબર. ધેન એડ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ ઓર ડાયલ્યુટ. હવે અહીંયા ડાયલ્યુટ આવે, ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ, તો એની અંદર પાણી એકદમ કોન્સન્ટ્રેશન એનું હાઈ હોય. હાથમાં મૂકો તો ટપકું નીચે પડે એટલું જોરદાર કોન્સન્ટ્રેશન હોય એનું. બરાબર. પણ આપણે એને ડાયલ્યુટ કરીએ છીએ એટલે માઇલ્ડ કરીએ છીએ. કોઈ પણ વસ્તુને માઇલ્ડ કરવા માટે આપણે શું કરીએ? એની અંદર પાણી ઉમેરવું પડે. બરાબર. તો એસિડની અંદર આપણે પાણી ઉમેરીએ એટલે ધીમે ધીમે ડાયલ્યુટ થઈ જાય. તો અહીંયા ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ ઓર ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ તમારે એડ કરવાનું છે. તો એનાથી શું થશે? તો કે વોટ હેપન અરાઉન્ડ ધ ઝિંક ગ્રેન્યુલ્સ. આપણો ક્વેશ્ચન છે ઝિંક ગ્રેન્યુલ્સની આજુબાજુ શું થશે? તો ધ ગ્રેન્યુલ્સ ઓફ ઝિંક રિએક્ટ વિથ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ ઇવોલ્વિંગ હાઇડ્રોજન ગેસ. તો અહીંયા આ સ્ટેટ કયા કયા આવશે? ચેન્જીસ થયું એવું કેવી રીતે ખબર પડે? તો અહીંયા ઇવોલ્વિંગ હાઇડ્રોજન ગેસ એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન વાયુ તમને અલગથી પ્રોડક્ટ તરીકે મળે છે. આપણે કાંકરિયામાં કે કોઈ કંપની ઉપર પેલા મોટા બલૂન જોઈએ છે ને, એ બલૂન શેનાથી ઉપર ગયેલા હોય છે? હાઇડ્રોજનથી. બરાબર. એને હાઇડ્રોજન બલૂન કહેવાય.
તો હાઇડ્રોજન ગેસ આપણને પ્રાપ્ત થાય છે. હેન્સ બબલ ઓફ હાઇડ્રોજન ગેસ આર એપિયર અરાઉન્ડ ગ્રેન્યુલ્સ ઓફ ઝિંક. અને ખબર કેવી રીતે પડે? તો ઝિંક ગ્રેન્યુલ્સની આજુબાજુમાં અરાઉન્ડ ઝિંક ગ્રેન્યુલ્સ ધેર ઇઝ બબલ. બબલ એટલે પરપોટા, બરાબર? બબલ્સ ત્યાં આગળ ડેવલપ થાય છે અને બબલ્સ કોના હોય છે? હાઇડ્રોજન ગેસના હોય છે. પછી કહે છે વોટ હેપન ટુ ધ કોનિકલ ફ્લાસ્ક. હવે કોનિકલ ફ્લાસ્કને તમારે ટચ કરવાનો છે તો એને શું થાય છે? તો કોનિકલ ફ્લાસ્ક બીકમ હોટ વિચ કેન બી ફેલ્ટ ઓન ટચિંગ ટુ ઇટ. એ કેવો થઈ જાય છે? ગરમ લાય જેવો થઈ જાય છે. તમે જે સોલ્યુશન નાખ્યું છે, તમે જે વસ્તુઓ મૂકી છે એ કંઈ ગરમ નથી, એ ગરમ નથી. તો પછી આ ગરમી આવી કઈથી? તો જે પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય, મમ્મી મરી મસાલા નાખીને પપ્પાને કહે ગરમી ઉત્પન્ન થાય, એક્ઝોથર્મિક, બરાબર? તો એક્ઝોથર્મિક રિએક્શન. તો અહીંયા આ રિએક્શન કેવું કહેવાય? એક્ઝોથર્મિક, કે અહીંયા ગરમી ઉત્પન્ન થઈ. સ્ટેટ ધ રિએક્શન occurring between the pieces of zinc and dilute HCl. હવે એનું રિએક્શન એટલે ઇક્વેશન તમારે લખવાનું છે. તો ઝિંકના ગ્રેન્યુલ્સ એટલે Zn સોલિડ, બરાબર? ઝિંક તત્વ સોલિડ તરીકે, ડાયલ્યુટ HCl તો HCl 2HCl એક્વા. એક્વા એટલે અંદર પાણી ઉમેરેલું હોય, ડાયલ્યુટ કરેલું હોય એ. બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું થાય છે? તો કે ZnCl2 ઝિંકનું ક્લોરીન સાથેનું મિશ્રણ થઈ જાય છે અને એ કેવું થઈ જાય છે? ઝિંક ક્લોરાઇડ. એ એક્વા પ્રવાહી સોલ્યુશન થઈ જાય છે અને હાઇડ્રોજન ગેસ H2 એ પ્રોડક્ટ તરીકે આપણને અલગથી મળે છે. હવે આ જે પ્રક્રિયા થઈ એ વિચ ટાઈપ ઓફ પ્રક્રિયા થઈ? તો વિચ ટાઈપ ઓફ ટેકન પ્લેસ બિટવીન ધ પીસીસ ઓફ ઝિંક એન્ડ ડાયલ્યુટ HCl. તો રિએક્શન ટેકિંગ પ્લેસ બિટવીન ધ ઝિંક ગ્રેન્યુલ્સ એન્ડ ડાયલ્યુટ HCl ઇઝ એક્ઝોથર્મિક રિએક્શન. મેં કીધું એમ ગરમી ઉત્પન્ન થઈ ને, એક્ઝોથર્મિક, બરાબર? તો એક્ઝોથર્મિક રિએક્શન થયું. હવે જે આપણને આ ચાર વસ્તુ કહે છે એ, તો એનો ક્વેશ્ચન બનાવવો હોય તો કેવી રીતે બનાવાય? તો વોટ ટાઈપ ઓફ ચેન્જીસ આર ઓબ્ઝર્વડ ડ્યુરિંગ કેમિકલ રિએક્શન. હવે આ જે વસ્તુ છે ને, એની ઓફ ધ કેમિકલ રિએક્શન, કોઈ પણ પ્રકારની કેમિકલ રિએક્શનમાં આ ચારમાંથી કોઈ પણ વસ્તુ થતી હોય, કાં એક થતું હોય, કાં બે થતું હોય, કાં ત્રણ થતું હોય, કાં ચારે ચાર થતું હોય, કંઈ પણ થતું હોય, બરાબર? તો the following changes are observed during chemical changes. Change in physical state of substance. કોઈ પણ જે સબસ્ટન્સ હોય એનું ફિઝિકલ સ્ટેટ બદલાય, એટલે સોલિડ હોય તો લિક્વિડ થઈ જાય, લિક્વિડ હોય તો ગેસ થઈ જાય, બરાબર? કંઈ પણ. પછી ચેન્જ ઇન કલર ઓબ્ઝર્વ ઇન ધ સબસ્ટન્સ. તો કલર ચેન્જીસ થાય છે. આપણે જેમ જોયું કે લીડ આયોડાઇડ થયું, લીડ નાઇટ્રાઇટ હતું તો કલરલેસ સોલ્યુશન છે, પણ લીડ આયોડાઇડ થયું તો એ યલો કલરનું સોલ્યુશન છે. ઇવોલ્યુશન ઓફ ગેસ એપિયર ડ્યુરિંગ ધ રિએક્શન. કોઈ પણ રિએક્શન, અહીંયા જેમ હાઇડ્રોજન ગેસ આપણે ઇવોલ્યુશન એટલે એનું પ્રોડક્શન થવું, ઉત્પન્ન થવું, પેદા થવું, બરાબર? અને ચેન્જ ઇન ટેમ્પરેચર ઓફ રિએક્શન મિક્સચર ડ્યુરિંગ ધ રિએક્શન. આનું જે ટેમ્પરેચર, તાપમાન, એમાં જે વધઘટ થાય છે એ વધઘટ આપણે જોવાની છે. એટલે આ ત્રણ જે એક્ટિવિટી દ્વારા તમને શું કહેવા માંગે છે કે કેમિકલ રિએક્શન થાય છે તમારી આજુબાજુ રોજે રોજ, તો એ રિએક્શન તમને તમારે અનુભવવું હોય અથવા તો તમારે એનું સ્ટડી કરવું હોય તો તમારે શું જોવાનું? તો આ ચાર વસ્તુ જોવાની કે એના તમે જે પદાર્થ, આપણે પાણી છે તો પાણીની અંદર આપણે મીઠું નાખીએ છીએ તો શું થાય છે? મીઠું ઓગળી જાય છે, મીઠાનું દ્રાવણ બની જાય છે ને, બરાબર? તો મીઠું ઓગળી જાય છે એટલે અહીંયા શું થયું?
જે મીઠાના કણ હતા, સોલિડ મીઠું હતું, એ હવે પેલાની અંદર ઓગળી ગયું, ડાયલ્યુટ થઈ ગયું, બરાબર. એટલે એને પોતાનું સ્ટેટ ગુમાવી દીધું, બરાબર. તો સ્ટેટ અહીંયા ચેન્જ થઈ ગયું. હવે પાણી એકદમ કલરલેસ હોય, મીઠું વ્હાઈટ હોય, અને જ્યારે બંનેનું સોલ્યુશન બને, પાણી અને મીઠાનું, તો એ ધૂંધળું બને, એકદમ કલરલેસ ના હોય, બરાબર. થોડુંક અંદર વ્હાઇટિશ થોડું હોય, તો કલર ચેન્જ થયો. હવે પાણીની અંદર તમે મીઠું ઓગાળો તો એમાં કોઈ બીજું કોઈ ટેમ્પરેચર કે એવું કંઈ થતું નથી, બરાબર. તો એ વસ્તુ આપણે આ આખા કેમિકલ રિએક્શનની અંદર જ્યારે આપણે કોઈ પણ બે સબસ્ટન્સ વચ્ચેનું કેમિકલ રિએક્શનની વાત કરીએ ત્યારે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ આ ચાર વસ્તુ એ થાય છે કે નહીં, બરાબર. જો એ ચારમાંથી કોઈ પણ એક, કોઈ પણ બે, કોઈ પણ ત્રણ અથવા તો ચારે ચાર, કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં ચારે ચાર વસ્તુ બને, અને એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, એટલે કયા ટાઈપનું રાસાયણિક કેમિકલ ઇક્વેશન છે, એ પણ આપણે જોવાનું થશે, બરાબર.